કડીમાં તાલુકા પંચાયતની પેટા ચૂંટણી પહેલા વિકાસને લઈ ગરમાવો આવ્યો છે। કડીના નાડોલિયામાં એક છોકરીના આક્ષેપથી ખળભળાટ મચી જવા પામ્યો। આઝાદી બાદ ગામમાં આજ દિવસ સુધી બસ ન આવતા અનેક વિદ્યાર્થીઓનો અભ્યાસ અધૂરો રહી ગયો છે અને ગામમાં ગંદા કૂવાથી લોકો હવે એ ગંદા કૂવાનું પાણી પીવા માટે મજબૂર બન્યા છે। તલાટી કે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત સહિત કોઈ ગામના મુદ્દાઓને લઈને એના પર ધ્યાન આપતું નથી અને આરોપ છે એમએલએ અને એમપી વોટ લેવા આવે પણ ગામના રોડ રસ્તા અને પાણીથી લોકો વંચિત છે। ભાજપના મતદારો હોવા છતાં કોઈ કામ થતા નથી એવું અધિકારીઓ અને નેતાઓનું રાજ અહીંયા જોવા મળી રહ્યું છે। અધિકારીઓ અને નેતાઓ રાજ કરી રહ્યા છે એ પણ આ ભોળી જનતાએ વોટ આપ્યા છે એના પછી રાજ કરી રહ્યા છે અને જ્યારે સીટ પર બેસે છે પછી એમના દ્વારા જનતા ગાયબ જ થઈ જાય છે। અત્યારે હાલ ગામમાં તમે જોઈ શકો છો આ કચરાની સમસ્યા છે। ગામમાં પીવાના પાણીની સુવિધા નથી, તેથી રસ્તા ગટર લાઈનો કોઈ પણ જાતની કોઈ સરકારી સુવિધાઓ અહીંયા કંઈ છે જ નહીં। તો અમે લોકોએ મતલબ તલાટીને બી અમે કમ્પ્લેન કરેલી છે, સરપંચને કરેલી છે, પણ કોઈ અહીંયા કંઈ આગળ વાત કરતું જ નથી, જેના કારણે આ ગામમાં કોઈ સુવિધાઓ આવતી નથી। કેટલો સુધી તમે અભ્યાસ કરેલો છે? મેં અહીંયા ગામમાં પ્રાથમિક શાળામાં 8મા સુધી અભ્યાસ કર્યો છે અને બહાર ગામમાં કોઈ સાધનની સુવિધા હોવાના કારણે બહાર ગામ ભણવા જઈ શકી નહીં। આ ગામમાં કોઈ બસ પણ નથી આવતી કે કંઈ જ નહીં। કેટલા ધોરણ સુધી અહીંયા અભ્યાસ થાય છે? અહીંયા 8 ધોરણ સુધી અભ્યાસ થાય છે। અને બાકીના અભ્યાસ માટે ક્યાં જવું પડે છે? બાકીના અભ્યાસ માટે અડધા લોકો કોઈ ખાવડ જાય છે, કોઈ કડી જાય છે, એમ અલગ અલગ જગ્યાએ જઈને બધા પોતાનો અભ્યાસ પૂરો કરે છે। ગામની અંદર કોઈ સારવાર માટે કઈ એવું કોઈ હોસ્પિટલ નાનું કોઈ નહીં, આ ગામની અંદર કશું જ કોઈ સારવાર માટે કોઈ હોસ્પિટલ નથી, કોઈ ક્લિનિક નથી, કંઈ જ નથી। જો કોઈ બી વ્યક્તિને કંઈ પણ જરૂર પડે ને તો અહીંયા બાજુના ગામમાં અહીંયાથી 10 કિલોમીટર ખાવડ જવું પડે છે। ગામની અંદર કોઈ રાજકીય નેતા કોઈ તમારું આવતા હોય કે નથી આવતા એવું સર્વે કરવા માટે? નહીં, એવું તો કંઈ નથી। દર વર્ષે બસ વોટિંગના ટાઈમે આવે છે, વોટ લઈને પછી કોઈ આગળ જોવા પણ આવતું નથી અહીંયા પાછું। તલાટી કેટલા દિવસ અહીંયા હાજર હોય છે? તલાટી અહીંયા અઠવાડિયામાં 2 દિવસ આવે છે, પણ એ એમનું કામ પૂરું કરીને પછી જતા રહે છે। કોઈ માંગણી કરી હોય, કોઈ તમે રજૂઆત કરી હોય, એનું કઈ નિકાલ આવ્યો હોય કોઈ? કંઈ જ નહીં સર, અમે માંગણીઓ કરીએ છીએ, અરજી કરીએ છીએ, બધું જ કરીએ છીએ, પણ અમને બસ ખાલી વાયદા બતાવે છે, વાયદા બતાવીને પછી એ લોકો જતા રહે છે। બીજી શું સમસ્યા હાલ ગામની અંદર? હાલ તો સર અહીંયા બહુ બધી સમસ્યાઓ છે। પીવાના પાણીની સમસ્યા છે, ગટર લાઈનની છે, વાપરવાનું પાણી નથી આવતું, અહીંયા કચરાની સમસ્યા છે। આ ગામની અંદર કોઈ રોજગારલક્ષી કોઈ પણ યોજનાઓ અહીંયા આવતી નથી। ગામની હરેક મહિલાઓ ઘરે બેઠા પોતાનું ગુજરાન ચલાવે છે દાડી કરીને, બાકી અહીંયા કોઈ રોજગારલક્ષી કંઈ પણ નથી। ગામમાં ઘણા યુવાનો પણ છે જેની જોડે કોઈ રોજગાર નથી, એ લોકો પણ અહીંયા બેસી રહે છે।